માંડવી તાલુકામાં વિકાસ સપ્તાહ અંતર્ગત અનેક વિકાસના કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સાથે જ ધારાસભ્ય આપના દ્વારે કાર્યક્રમ હેઠળ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો હતો। ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે રામપર ગંગાજી પાસે નદી પર નવા પુલનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું। આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 650 કરોડથી પણ વધારેના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે। આ શુભારંભ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ ઉપરાંત માંડવી તાલુકાના બિલેશ્વરથી દર્શડી ગામના રસ્તાના રિસરફેસ કામગીરી તેમજ દર્શડી ગામના વિવિધ વિકાસના કામોનું પ્રારંભ પણ ધારાસભ્યશ્રી દ્વારા કરાવાયો હતો। દર્શડી ખાતે ધારાસભ્ય આપના દ્વારે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દર્શડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ગામોના સરપંચો, આગેવાનો અને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ હકારાત્મક ભાવ સાથે તમામ પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના નિરાકરણ માટે તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા। તેમણે લોકોને ખાતરી આપી હતી કે તેઓ લોકોની સુખાકારી માટે ઉપયોગી બનવા સતત પ્રયત્નશીલ રહેશે। આ સમગ્ર કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંતશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, સહુ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે 7મી ઓક્ટોબર સૌપ્રથમ તો હું આપના માધ્યમથી આપના સૌ દર્શક મિત્રોને એ જણાવવા માગું છું અને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું કે આજે 7મી ઓક્ટોબર 2024 છે। બરાબર 24 વર્ષ પહેલાં 7મી ઓક્ટોબર 2001ના રોજ હાલના યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતની સેવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા અને એ ગુજરાતની સેવાથી કરી અને દેશની સેવા સુધીની આ સેવા અહર્નિશ અવિરત 24 વર્ષથી ચાલી રહી છે। એને વિકાસ સપ્તાહના સ્વરૂપે ઉજવાઈ રહ્યું છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આખા ભારત વર્ષની અંદર અનેક જગ્યાએ વિકાસના કાર્યો કરી રહ્યા છે। જે મોટો રામ સેતુ બનતો હોય એ રામ સેતુની અંદર એક નાનકડી ખિસકોલીના સ્વરૂપે આજે અહીંયા એક નાનું વિકાસના કાર્યનો પ્રારંભ, જેવો કે આ ગઢસીસાથી દહીસરા થઈને ભુજને જોડતા રસ્તા ઉપર રામપર વેકરા ગંગાજી પાસે એક પુલ હતો। એ પુલ સાંકડો હતો, વર્ષોથીની માંગણી હતી। એ પુલ 6.5 કરોડથી વધારે માતબર રકમથી મંજૂર કરાવ્યો આ રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબની ડબલ એન્જિનની સરકાર દ્વારા આ વિકાસના કાર્યનો પ્રારંભ થયો। સાથે સાથે દરસડીથી બિલેશ્વર મહાદેવના મંદિરનો લગભગ 2.25 કરોડના રસ્તે ખર્ચે પ્રારંભ થયો છે। વેકરા ગ્રામ પંચાયતનું પણ ખાતમુહૂર્ત કર્યું છે। દરસડી ગામના વિવિધ રસ્તાઓ, આંતરિક રસ્તાઓનો પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે। એટલે કે લગભગ 9 કરોડ જેવી રકમનો વિકાસનું એક નાનકડું પુષ્પ આ વિકાસ સપ્તાહની અંદર હું સમર્પિત કરી રહ્યો છું। આજે અહીં દરસડી ગામે લોકોની વચ્ચે રહીને ધારાસભ્ય તમારે દ્વારે સામેથી ચાલીને એક કાર્યક્રમ તાલુકા પંચાયતની સીટ દીઠ કરી રહ્યો છું, ત્યારે આ કાર્યની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ મિત્રો, ભારતીય જનતા પાર્ટીના તાલુકાના સંગઠનના સૌ મિત્રો, આગેવાનો બધા સાથે મળીને લોકોની વચ્ચે આ વિકાસ કાર્યના ભૂમિપૂજનો કર્યા છે અને લોકોના પ્રશ્નો સાંભળ્યા છે। આજે અહીં જે લોક દરબારના સંદર્ભમાં, એટલે કે એક ધારાસભ્ય તમારા દ્વારેના સંદર્ભમાં બેરૈયા ગામના રસ્તા ઉપર પાપડીનો પ્રશ્ન આવ્યો, લુડવાથી અજાપર થઈને વાંઢાઈ માતાજી જવાનો પ્રશ્ન આવ્યો, ઉપરાંતમાં સ્કૂલ માટેના બસોનો પ્રશ્ન આવ્યો અને રાજપરથી ગઢસીસા તરફના રસ્તાનો પ્રશ્ન આવ્યો। તો આ રસ્તાના પ્રશ્નો છે, તો રસ્તા માટેના આરએનબી પંચાયત, પીડબ્લ્યુડી પંચાયતના
અધિકારીઓ પણ સાથે રાખીને એ રસ્તાનું જે નિરીક્ષણ જે કરવાનું હશે નિરીક્ષણ પણ થશે, એના પ્લાન એસ્ટિમેટ પણ બનશે અને પ્લાન એસ્ટિમેટ સરકારમાં સાદર કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે માર્ગ અને મકાન વિભાગની રજૂઆત કરીને એની મંજૂરી માટે પણ મારા પ્રયત્નો રહેશે. આમ કુલ મળીને જે કંઈ પણ ઊંચ નીચ જાતિ પાતિના ભેદભાવ વગર સૌ સમાજમાંથી જે પ્રશ્નો આવ્યા હતા એ પ્રશ્નોના સમસ્યાઓનું સમાધાન માટે સ્થાનિકે પ્રમાણિક પ્રયાસ કર્યો છે અને જે કામ થયા છે, જે અગાઉ રજૂઆતો હતી, એ કામો આજે પ્રારંભ કરાવી રહ્યો છું. એટલે કે જે લોકોએ પોતે અપેક્ષા રાખી હતી એ અપેક્ષા પ્રમાણેના કામોનો પ્રારંભ કરાવી રહ્યો છું, એની પણ આજે અહીંયા ખાતમુહૂર્ત કર્યા હતા.